મલેશિયન એરલાઇન્સની પૂર્વ એર હોસ્ટેસ માનસી સૈયદ ડ્રગ્સનું સેવન કરવા લાગે. આંતરરાજ્ય ડ્રગ હેરાફેરીનો એક ભાગ બની ગઈ, તેમાં તે સક્રિય થઈ ગઈ. 2021માં ઇન્દોરમાં ઝડપાયા બાદ 4 વર્ષ જેલવાસ પણ ભોગવ્યો. વડોદરામાં કોણે તેને ડ્રગ્સ આપ્યો? મુંબઈમાં આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું? અને આ નૈતિક પ્રવૃત્તિમાં માનસી સૈયદ સાથે કોણ કોણ સંકળાયેલું છે તે તમામ દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન અનેક સ્ફોટક ખુલાસા પણ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના એક મોટા પગેરાને શોધવામાં સુરત પોલીસને સફળતા મળી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પલસાણા તાલુકાના એના ગામના ટોલનાકા પાસેથી મુંબઈની મહિલા અને તેના એક સાગરીતને અંદાજે 1 કિલો જેટલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયો છે. મુંબઈની હાઈ પ્રોફાઇલ નાઇટ પાર્ટીઓમાં પહોંચડવા માટે અમદાવાદથી કાર મારફતે ડ્રગ્સની હેરાફેરી થતી હોવા અંગેની પાક્કી બાતમી મળી, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો સતર્ક થયા. પલસાણાના એના ગામ પાસેના ટોલ નાકા નજીક કલાકો સુધી વોચ ગોઠવવામાં આવી અને મોડી રાત્રે શંકાસ્પદ અર્ટિગા કાર આવતા પોલીસે તેને રોકીને તલાશી લીધી. તલાશી લેતા 977.61 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક મહિલા અને યુવકની ધરપકડ કરવામાં આવી. મુંબઈના સેન્ટાક્રુઝ ઈસ્ટમાં આવેલા કલીના ખાતે રહેતા માનસી સૈયદ અને તેના એક મદદગાર સોહેલ શેખે વડોદરા રેલવે સ્ટેશન નજીક કોઈ મહિલા પાસેથી ડ્રગ્સનો આ જથ્થો મેળવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 29.32 લાખના એમડી ડ્રગ્સ, 2 મોબાઈલ ફોન, પ્લાસ્ટિકની ડ્રગ્સ ભરવાની કેટલીક ઝીપ બેગ અને 4,000થી વધારે રૂપિયાની રોકડ કબજે કરી. અંદાજે 29,87,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને આગળની તપાસ હાથ ધરાઈ છે. આ ઝડપાયેલી માનસી સૈયદ મુંબઈના વિવિધ વિસ્તારોમાં પેડલરોને નાના પાયે ડ્રગ્સ સપ્લાય કરવાની હોવાની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી. વર્ષ 2015થી માનસી સૈયદ એમડી ડ્રગ્સનું સેવન કરવા લાગી. પછી ધીરે ધીરે આવક મળવા લાગતા તે એમડી ડ્રગ્સની આંતરરાજ્ય હેરફેર કરનારી ગેંગમાં પણ સામેલ થઈ ગઈ. શાતિર માનસી તપાસ એજન્સીઓથી બચવા કે અન્ય સામાન્ય લોકોને શંકા ન જાય તેના માટે બાળકોના ડાયપરમાં છુપાવીને એમડી ડ્રગ્સનો જથ્થો પહોંચાડતી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીએ આ 2 આરોપીઓને 900થી વધુ ગ્રામ, ટોટલ 977 ગ્રામ મેફેડ્રોન, જેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે, એ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. જે પકડાયેલા આરોપીઓ છે એ માનસી અબ્દુલ સૈયદ. માનસી પોતે હિન્દુ છે અને એ મુસ્લિમ વ્યક્તિ સાથે મેરેજ કરેલા છે, જેનું નામ માનસી અબ્દુલ સૈયદ 41 વર્ષની છે. અને સાથે જે બીજો આરોપી પકડાયો છે સોહેલ સુલેમાન શેખ, જેની ઉંમર 20 વર્ષ છે. આ બંને આરોપીઓ અત્યારે મુંબઈના રહેવાસી છે. એ સાન્તાક્રુઝ ઈસ્ટ મુંબઈમાં રહે છે. બંનેના આજુબાજુમાં જ ઘર છે અને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. આ આરોપીઓ પાસેથી 977 ગ્રામ મેફેડ્રોન સાથે મોબાઈલ, એની સાથે સાથે એની પાસેથી અલગ અલગ જે પ્લાસ્ટિકની થેલી, ઝીપ બેગ જે સપ્લાય કરવા માટેની, એમ મળીને કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં માનસી સૈયદ અને સોહેલ શેખ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રગ સિન્ડિકેટમાં સામેલ થયેલી માનસી અગાઉ મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. આ ઉપરાંત ક્લાસિકલ ડાન્સની તાલીમ લેનારી માનસીએ પંજાબ, હરિયાણા, દિલ્હીમાં સ્ટેજ શો આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. બેંગ્લોરમાં 8 વર્ષ રહેનારી માનસી દુબઈ, સિંગાપોર, મસ્કત અને બહેરીન સહિતના દેશોમાં પણ જઈ ચૂકી છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 2021માં 100 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલી માનસી 4 વર્ષ જેલની હવા પણ ખાઈ ચૂકી છે. મધ્યપ્રદેશ બાદ હવે તેના મહારાષ્ટ્ર રેકેટમાં અન્ય કોણ છે તે અંગેની કડીઓ જોડવા સુરત પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા એસઓજીને સૌથી મોટી સફળતા હાથ લાગી છે અને મહિલા સહિત 2 આરોપીઓને અંદાજિત 30 લાખથી વધુની કિંમતના જે એમડી ડ્રગ્સ સાથે હાલ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ પકડમાં ઉભેલા આ જે મહિલાનું નામ છે એ માનસી સુલેમાન સૈયદ અને તેની સાથેના સોહેલ નામના આરોપી છે. જે માનસી સુલેમાન સૈયદના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ 2015થી તે ડ્રગ્સના વ્યવસાય સાથે
પકડાયેલી છે અને ડ્રગ્સના આ રેકેટમાં તે ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશની વિવિધ જે હાઈફાઈ જે પાર્ટીઓની અંદર ડ્રગ્સ પણ સપ્લાય કરતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે। આ ઉપરાંત ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે આ માનસી સૈયદની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને 4 વર્ષ સુધી તેને જેલવાસ પણ ભોગવ્યો હતો। એટલું જ નહીં પરંતુ મલેશિયા એરલાઇન્સમાં પણ પોતે એર હોસ્ટેસ તરીકે રહી ચૂકી છે અને મુંબઈના જે અલગ અલગ ડ્રગ્સ પેડલરોના સંપર્કમાં આ માનસી સુલેમાન સૈયદ છે અને જે ડ્રગ્સનો જથ્થો છે તે વડોદરા રેલવે સ્ટેશનથી અજાણી મહિલા પાસેથી લઈ અને આ ડ્રગ્સનો જથ્થો જે સોહેલ સહિત જે મહિલા આરોપી માનસી છે તે ડિલિવરી કરવા માટે મુંબઈ ખાતે જઈ રહ્યા હતા અને મુંબઈમાં જ આ બંને છે તે રહે છે અને મુંબઈના ડ્રગ્સ પેડલરોને આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાની હકીકત હાલ સામે આવી છે। માનસી સૈયદ અને સોહેલ શેખ મુંબઈમાં એકબીજાના પાડોશી છે। માનસીનો અગાઉનો ગુનાહિત ભૂતકાળ છે, જ્યારે 20 વર્ષના સોહેલે સુલેમાન સૈયદ ઉર્ફ સુલેમાન શેખનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ તે પૈસા રળવા માટે થઈને માનસીને સપોર્ટ કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। કરી ત્યારે જે ઇન્દોરમાં જે 100 ગ્રામ એમડીના જથ્થામાં પકડાયેલી હતી 2021માં, ત્યારે એવું ખબર પડે છે કે મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં એ પાર્ટીઝમાં આ ડ્રગ્સ સપ્લાય કરતી હતી અને 2-3 વર્ષ સુધી એ મધ્યપ્રદેશમાં એક્ટિવ હતી અને ઇન્દોરમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં સપ્લાય કરવાના ઈરાદે એ નાના નાના બાળકોના ડાયપરમાં આ ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતી, ત્યારે એની ધરપકડ 2021માં ડિસેમ્બર મહિનામાં થયેલી હતી। એટલે ઇન્દોરના અલગ અલગ જિલ્લાઓમાં 2 થી 3 વર્ષ સુધી ડ્રગનું જે નેટવર્ક હતું એનો પર્દાફાશ એને પકડવાથી થયો હતો અને ઘણા સમયથી એની પર વોચ ક્રાઇમ બ્રાન્ચની હતી। માનસીની પૂછપરછ કરતાં એવું ખબર પડે છે કે પોતે પહેલાં મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કરી ચૂકેલી છે અને પહેલાં એ અલગ અલગ કન્ટ્રીઝમાં પણ અલગ અલગ 7 થી 8 કન્ટ્રીઝમાં પણ એ જઈ આવેલી છે। સુરત પોલીસે હવે માનસીને વડોદરા રેલવે સ્ટેશન ઉપર ડ્રગ્સનો જથ્થો આપનારી મહિલા કોણ છે અને તે ક્યાંથી આવી તે મુદ્દે માહિતી મેળવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે। વડોદરા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે તે મહિલા અંગેની કડીઓ મળી શકે છે। આ ઉપરાંત મુંબઈમાં ક્યાં અને કોને ડ્રગ્સ આપવાનું હતું તે મુદ્દે માનસી સૈયદ અને સોહેલ શેખ વધુ વિગત જાણતા નથી। આ નશાના રેકેટમાં ગુજરાત, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રની સાથે પંજાબ સહિતના અન્ય રાજ્યોમાં પણ તાર ફેલાયેલા હોવાની શક્યતા છે। રાકેશ બ્રહ્મભટ્ટ સાથે ગુજરાત ફર્સ્ટ, સુરત।